રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. યાત્રાધામ અંબાજી આવવા માટેના તમામ માર્ગો મોટાભાગે પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા છે. પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા હોવાના કારણે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં અકસ્માતોના બનાવો બનતા રહે છે. ત્યારે કાલે મોડી સાંજે અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટી પર એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. કાલે અંબાજી નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે. અંબાજીથી માર્બલ પાવડર ભરીને જતી વખતે અંબાજી દાંતા હાઈવે માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રકનું ટાયર એક સાઈડથી બીજી સાઈડ આવી ગયું હતું. અકસ્માતના પગલે ત્રિશુલિયા ઘાટી પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ બની હતી. અવારનવાર ત્રિશુલિયા ઘાટી પર અકસ્માતોના બનાવો બનતા હોય છે અને કાલે માર્બલનો પાવડર ભરીને રાજકોટ જતી વખતે રસ્તામાં ટ્રકને અકસ્માત નડ્યો હતો, જેમાં મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકના ટાયરમાં આગ લાગી ગઈ હતી. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.